તનની શુદ્ધિ માટે સાબુ અને પાણી. રોજ માણસો સ્નાન કરે, ભાઈ બધા. સાબુ અને પાણીથી તનની એટલે કે શરીરની શુદ્ધિ થાય. ધનની શુદ્ધિ માટે આવકનો 10મો ભાગ દાન પુણ્ય, સત્કર્મ, જ્યાં જરૂરિયાત હોય ત્યાં વાપરી નાખવું. નહીં તો પરમાત્મા ગમે તે રીતે લઈ લે. એટલે તનની શુદ્ધિ તો બધા કરે જ છે, પણ ધનની શુદ્ધિમાં કોક નથી કરતા. ત્યારે 1 કરોડ રૂપિયા કમાય તો 10 લાખ બાપુને આપી દેવાના. એટલા બધા દેવાય. આના કરતા ઓછું કમાવવાનું. 1 કરોડ કમાય તો 10 લાખ આપી દેવાના ધર્માદામાં. આટલા બધા થોડા અપાય. આપણે મહેનત કરતા હોય ને કમાવાય જ નહીં આટલું બધું. બીજા હાટું જ કમાવવું આપણે એમ થાય. એટલે એમાં અમુક માણસો 10મો ભાગ કાઢે, અમુક ન કાઢે. એના કરતાં ઊંચી બાબત છે તનની શુદ્ધિ, તન અને મનની શુદ્ધિ. મનની શુદ્ધિ માટે સત્સંગ જરૂરી છે. કીધું રોજ હંજવાળી પોતા કરવા પડે. કચરો રોજ ઘરે જ છે. તમે અહીંયા 24 કલાક ભજન કરો છો તો એ કચરો કરે તો અમારું શું થતું છે? એટલે મનની શુદ્ધિ માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ વગર મનની શુદ્ધિ થાય નહીં. ઘણા લોકો ડિપ્રેશનમાં આવી જાય છે, સંકલ્પ વિકલ્પ વધી જાય છે. અને મન છે ને, સત્સંગથી મન બ્રેક થાય છે, સંકલ્પ વિકલ્પ ઘટી જાય છે. મન બ્રેક થાય છે એટલે તો આ જીવને સુખ શાંતિ અને આનંદ મળે છે. કારણ કે એક વિચાર ઉઠે પછી તરત જ બીજો વિચાર ઉઠે. એ બે વિચાર વચ્ચેની જે ગેપ છે ને, એ જ પોતે છે, જેને નિસંકલ્પ અવસ્થા કહેવામાં આવે. ત્યાં જ સાચું સુખ પડ્યું છે. એટલે મહાપુરુષોએ કીધું, તુમારા જો ये तन है, तुम्हारी जो लड़की है वो जमाइयों की डिपॉजिट है. तुम्हारा जो लड़का है वो बहुओं की डिपॉजिट है. तुम्हारा जो शरीर है वो शमशान की डिपॉजिट है. तो आत्मा परमात्मा का है, उसी को पाले और अभी से मुक्त हो जा. મનુષ્ય દેહ ધરીને જો મુક્ત નહીં થાય તો ક્યારે થશે? સત્સંગ વગર મુક્ત વ્યક્તિ થાય કેમ નથી, કોઈ પણ વ્યક્તિ. એટલે ભજનવાણીમાં કીધું ને, સમયને સાધન આપું હું એને, જે સત્સંગમાં ધાતો ઓધવજી તજી જગતની વાતો. ઓધવજી ગુણ મારા જે ગાતો. કહે કૃષ્ણ હું એની ઓળખ આપું, જગમાં ગાંડો ગેલો જણાતો. ઓધવજી જે સત્સંગમાં જાતો. ભગવાન કહે છે કે સમય અને સાધન હું એને આપું. સમય એટલે એને ગમે એટલો વ્યવસ્થિત હોવા છતાં એને પરમાત્મા સમય આપી દે. સાધન એટલે શરીર સારું આપે એને, તંદુરસ્ત શરીર. तुम्हारा तन तंदुरुस्त, मन प्रसन्न और बुद्धि में बुद्धिदाता का प्रकाश. કારણ કે શરીરમાં જો કાંઈ પ્રોબ્લેમ હોય છે ને તો જીવ અહીંયા જ જાય. તન તંદુરસ્ત હોય તો તમે મન લગાડવું સહેલું પડશે. નહીંતર જ્યાં તકલીફ હશે, જે દુઃખ હશે ત્યાં તમારું મન જાય. એટલે તન તંદુરસ્ત હોવું જોઈએ. આમાં
સમયને સાધન હું એને આપું જે સત્સંગમાં જાતો. કાહે કૃષ્ણ હું એની ઓળખ આપું એ જગમાં ગાંડો ખેલો ગણાતો. કઈ કે ને સત્સંગમાં હું જવું ગયા નવરા માણસો જાય યાર. મારો હાડો જ કહેતો હોય તમારે પટેલ અડધી ચા આખી રાત ભજન કે તમારે સારું કે અડધી ચામાં પટેલ આખી રાત ભજન કીધું દીકરા મારા અહીંયા 2-3 કલાક બે તો ખબર પડે અડધી ચામાં કેમ ભજન થાય. પેલા સ્વામીજી કહે ને કે ઘણા લોકો અમારે ઈર્ષા કરતા હોય કે સ્વામીને સારું ચકાચક લાડવા ખાતા હોય કે ચોખા ઘીના. તો કે દીકરા મારા તમે અહીંયા આવો ને ચકાચક લાડવા ખાવા અમે તો રાહ જોઈ છે આમાં કોઈ આવતું ખબર પડે લાડવા કેમ ખવાય. કૃપા છે આપણા ઉપર કૃપા છે કૃપા છે ગુરુ મહારાજની. આ વસ્તુ કૃપા હોય તો એજા થઈ શકે ને તો સુધારો થાય આપણા અંદર. સદગુરુની કૃપા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. કૃપા હોય જો સદગુરુ દેવની તો ચડે ભક્તિનો. કારણ કે સદગુરુની કૃપા વિના આ કંઈ પ્રાપ્ત થઈ શકે એવું નથી. કારણ કે સત્સંગ તમારા પુરુષાર્થથી મળતો નથી, કેવળ ભગવત કૃપાથી મળે. એટલે હરિગુરુ સંતોની તો કરુણા કૃપા અખંડ અવિરત વરસી જ રહી છે સમસ્ત લોકના કલ્યાણ માટે. પણ જેને પોતાનું કલ્યાણ કરવું છે એ પોતાનું કલ્યાણ કરી લે. સ્વામી રામ સુખદાસે પણ આના ઉપર કીધું, गुरु शिष्य का कल्याण तभी कर सकता है जब शिष्य खुद अपना कल्याण चाहता हो. जो शिष्य ही अपना कल्याण न चाहता हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं. गुरु बनाने से कल्याण नहीं होता, गुरु की बात मानने से कल्याण होता है. કે સદગુરુની વાત માનવી, એના વચન પ્રમાણે વર્તવું, એની આજ્ઞા શિરોધાર્ય કરવી તો શિષ્યનું કલ્યાણ થાય. બાકી ખાલી ગુરુ કરવા ખાતર કરે અને એની આજ્ઞા પ્રમાણે વર્તે નહીં તો કલ્યાણ ન થાય. મારી જગ્યાએ મને બેહાડજે બેટા. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि हे राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके. એટલે જે કાંઈ શિષ્ય જે કાંઈ સુખી છે, તંદુરસ્ત છે, ધનવાન છે, આબરૂદાર છે, જય મોનોટોન 5 કહેવાય. હા, ખાઈ ગયો એક લીધું 5 ખાઈ ગયો. ઓલી છોડીએ 2 દીધી, પછી પાછી 2 દીધી, પછી કે દવા 2 હા 5 બાર ખાધી તો 52 બાર નીકળી જવાનું. બાર આ લોકો બહુ માન ખાધી, આમ તો એક જ ખાધી. જમીન આવી હોય ને બાપુ, અને પછી ઠરી ગયેલી નો ભાવે. ઠીક, લાડ લાડ કીધા ચાબીના જમીન આવ્યો એટલે કાઢી ઓલી લાગે. ભૂખ હોય તો